નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલાક સારા વિચારો જે હંમેશા યાદ રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। લોકોની સામે એમની વાતોથી કેમ પરેશાન થાવ છો? કારણ કે લોકો તો કંઈ પણ બોલીને નીકળી જતા હોય છે। જ્યારે પરિસ્થિતિ બદલાય છે તો લોકોના બોલ પણ બદલાઈ જતા હોય છે। મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી દે છે। જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હોવું જોઈએ। જો હસે તો પણ આપણી સાથે અને જો રડે તો પણ આપણી સાથે। જો તમે ઘણા બધા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં, કારણ કે એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ જતો રહેશે। બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે, એ ક્યારેય ના ભૂલતા। કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું પણ નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। સમય હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો। એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે। અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે। કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે। એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય। જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે અને બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે। લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર છે। દરિયામાં કેટલી પણ ખાડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય, એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો
તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો, જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે. હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કીધું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં સારા બનો. દુનિયાના લોકોનું તો શું, એ તો જો તમે સફળ થશો તો તમારી બળતરા કરશે, અને જો નિષ્ફળ થશો તો એ જ લોકો તમારી મજાક પણ ઉડાવશે. અફસોસ થાય છે મને ખુદ પર, કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા, જે લોકો માટે હું કંઈ પણ ન હતો. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો દોસ્તો. જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર હોય છે. જે લોકોને તમારી કદર નથી, જે લોકો તમને સમજી નથી શકતા, તો એમને આઝાદ કરી દો. માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે, પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી પણ સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી હોતો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.
માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ કેટલો અગત્યનો હતો, પણ એ સમયે પાછું મેળવવું એ શક્ય નથી હોતું. એટલે સંબંધો તૂટતા પહેલાં જ પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું ને એ સૌથી મોટું દુઃખ છે. સંબંધ એ કંઈક એવું છે કે જ્યાં વારંવાર પોતાને સાબિત કરવા ન પડે, જ્યાં શંકા કરતા પણ સમજવાની જીદ હોય, જ્યાં છટકાવ કરતા પણ સંભાળવાની લાગણી હોય, એ જ સાચો સંબંધ. સંબંધો તૂટી જાય એ પહેલાં વાણીમાં નમ્રતા, મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો. દરેક સમય શીખવે છે, પણ જે સાંભળે છે એ જ આગળ વધે છે. શીખવાનું બંધ કરવું તો વિકાસ પણ અટકી જાય છે. જેટલું તમે દુઃખ સહન કરો છો એટલી જ તમારા અંદર શાંતિ અને શાંત વીરતાની ઊંડાણ ઊભી થાય છે. સંબંધ એ દોરી જેવો છે, દર વખત ખેંચશો તો તૂટી જશે. ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખી જાઓ દોસ્તો. જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું જોઈએ. ક્યારેક મુશ્કેલીઓ તમારું જીવન બદલવા માટે આવે છે, તમારો અંત નથી બતાવવા માટે નહીં. જ્યારે તૂટી પડવાની લાગણી થાય ત્યારે સમજો કે તમારામાં હજુ ઊભા થવાની શક્તિ છે. હર કોઈ તમારી વાત નહીં સમજશે, કારણ કે દરેક વ્યક્તિ તમારી જેમ નહીં વિચારે. એટલે ક્યારેક મૌન જ તમારું સૌથી મજબૂત જવાબ બની જાય છે દોસ્તો. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી અને અપનાપન જોઈએ. અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને ક્યારેય ના ભૂલતા દોસ્તો. કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હતી ને ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો. જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે,
ક્યારે અંત આવી જશે એ ખબર નથી. તેથી બીજા શું વિચારે છે એની ચિંતા કરવા કરતાં તમારી જાતને જે યોગ્ય લાગે છે એ કામ કરો. લોકોની ટીકા તમને રોકી શકે છે, પણ જો તમે હિંમત રાખશો તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે. જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા એનો હિસાબ ના કરો, પરંતુ કેટલી વાર ફરી ઊભા થયા એનો ગર્વ કરો. દુનિયા હંમેશા તમને તોડવાનો પ્રયત્ન કરશે. લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે, પરંતુ જીતવાનું શરૂ તો ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તમને હારેલી ગણાવે અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરી દો. વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો સાહેબ, કારણ કે જે વ્યક્તિને તમારી કદર હશે ને એ તમારા માટે સમય કાઢી જ લેશે. કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. જે માણસ દિલનો સાફ હોય છે લોકો હંમેશા એને જ બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં, પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે. સાચા માણસની ઓળખ એ નથી કે એ કેટલું એને માન મળે છે, પરંતુ એનાથી થાય છે કે એ કેટલું દુઃખ સહન કરીને પણ બીજાને હસાવી શકે છે. સાચો માણસ ક્યારેય બહારથી ચમકદાર નહીં હોય, પરંતુ અંદરથી પ્રકાશિત જરૂર હોય છે. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. સુખ દુઃખ એ તો જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી. સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે સાથ નિભાવવા માંગે છે ને એ તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને, મતલબી લોકોને
કેટલાય પણ પોતાના બનાવેલો એ ક્યારેય પણ તમારા નહીં થાય. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા. એટલા માટે ક્યારેય પણ કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજશે એવી આશા પણ ના રાખો. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન હોય છે. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે પોતાના લોકો હોય ને એ ક્યારેય પણ રડાવતા નથી. રડાવે તો એ જ છે જેમને આપણે પોતાના માનવાની ભૂલ કરીએ છીએ. સારી ખૂબસૂરતીથી તો મહત્વનું છે સારો સ્વભાવ, કારણ કે ખૂબસૂરતી તો ઉંમરની સાથે બદલાઈ જતી હોય છે, પરંતુ જે સારો સ્વભાવ હોય છે ને એ આખી જિંદગી ભર રહે છે. લોકો પોતાની ઈચ્છાઓ પૂરી ના થાય ત્યારે એ દુઃખી થાય છે. હકીકતમાં ઈચ્છાઓ પર કાબૂ ના રાખવાથી જ જીવન ભારે લાગે છે. બીજાની સાથે તુલના કરવા કરતાં જીવનમાંથી આનંદ ગુમાવી દેવામાં આવે છે. તુલનાથી ક્યારેય પણ સંતોષ નહીં મળી શકે. સંતોષ એ ફક્ત આભાર માનવાથી જ મળે છે. જીવનમાં ક્યારે એવું કામ ના કરતા દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો. જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. મતભેદ એ એવી ઉધઈ છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે.
ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો, કારણ કે આપણે અહીં ધન કમાવા માટે નહીં, પરંતુ કર્મ કમાવા માટે આવ્યા છીએ. કહેવા માટે તો ઘણા બધા આપણા પોતાના હોય છે, પરંતુ જ્યારે આપણને હકીકતમાં એ લોકોની જરૂર પડે છે ને, જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ, ખરાબ સમયમાંથી, ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણું કોઈ નથી હોતું. અને આજકાલના સમયની હકીકત છે દોસ્તો. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. દુનિયામાં કોઈને સફળતા સહેલાઈથી નથી મળતી. જે લોકો આજે ઊંચાઈએ પહોંચ્યા છે એમણે અસંખ્ય નિષ્ફળતાઓ જોઈ છે, અનેક વાર તૂટી પડ્યા છે, હજારો વાર પોતાની જાત પર શંકા કરી છે, પણ એક જ બાબત તેમને આગળ લઈ ગઈ, તેઓ ક્યારેય અટક્યા નથી. એ લોકો આજે યાદ રાખવામાં આવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.